જીવંતિકા વ્રત. શ્રાવણ માસના પહેલા શુક્રવારે આ વ્રતનો આરંભ કરવો જોઈએ. કોઈ એ પ્રકારની અડચણ હોય તો બીજા શુક્રવારે પણ આ વ્રત થાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ 5 દીવા પ્રગટાવવા જોઈએ અને ભક્તિભાવે વંદન કરી અને પ્રાર્થના કરવી. પીળા વસ્ત્ર પહેરવા નહીં. પાટલા ઉપર દીવો મૂકી પત્ર પુષ્પ ચોખા કંકુથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને આ વાર્તા સાંભળવી. ઘણા વર્ષો પહેલાં સુશીલ નામનો એક રાજા રહેતો હતો. રાજા અને રાણી કોઈ પણ વાતનું દુઃખ ન હતું, માત્ર તેમને સંતાનની ખોટ હતી. રાણી ચિંતામાં સુકાતી જતી હતી. રાણીવાસમાં રાણી ઉદાસ મને બેઠી હતી. તેવામાં એક દાસી ત્યાં આવી ચડી. દાસી સુવાણીનું કામ કરતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌને તેને બોલાવે. દાસી રાણીના મનમાં ભાવ સમજી ગઈ. તે બોલી, રાણીજી, આટલી બધી ચિંતા શું કરો છો? તમે આજ્ઞા આપો તો હું એક ઉપાય બતાવું. આવો શો ઉપાય છે કે જેથી મારું વાવિજ્યા મળેલું ટળે? રાણીએ પૂછ્યું. દાસીએ બારણા બંધ કર્યા અને રાણીના કાનમાં કહ્યું, જો ગામમાં એક બ્રાહ્મણનો 5મો મહિનો જાય છે. આજથી તમે સગર્ભા છો તો એવો ઢોગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ. દાસીની વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે ગર્ભવતી છે એવી આ વાત ફેલાવા માંડી. આ વાતને 4 મહિના વીતી ગયા. બ્રાહ્મણે દાસીને તેડાવી. મધરાત પછી તેને પુત્રનો જન્મ થયો. દાસી બધાની વિદાય લઈ આવતી હતી. થોડી વારમાં બધા ઘસઘટાટ ઊંઘ્યા લાગ્યા હતા. એવામાં દાસી પાછલી બારીથી ગોરાણીની ઓરડીમાં પેઠી અને બાળકને ઉઠાડી રાણી પાસે લઈ આવી. બાળક રાણીને આપ્યું. સવારમાં આખા રાજભવનમાં આનંદ થઈ ગયો હતો. સૌ કહેવા લાગ્યા, રાણીને કુંવર જન્મ્યો છે. રાજા રાણીનું વાવિજ્ય મેણું ટળ્યું. ગોરાણીએ જીવંતિકામાનું વ્રત કરતી હતી એટલે દેવી તેમના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવે. રાજકુમાર ઊંઘતો હોય તો પણ આ એક ઓશિકું ઊભા રહેતા. આમ ને આમ વર્ષો વીતી ગયા. રાજકુમાર અભય મોટો થયો. થોડા વર્ષો પછી રાજા સુશીલ મૃત્યુ પામ્યા અને અભયકુમાર રાજગાદીએ બેઠા. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. પ્રજાને પુત્ર સન્માન પાળ્યો. એક દિવસ તે પોતાના પિતાનું શ્રદ્ધા કરવા ગયા હતા. ચાલતા ચાલતા તે થાકીને લોથપોથ થઈ ગયો હતો. તેવામાં એક ગામ આવ્યું જે અભયકુમાર ગામના એક વણિયા ઘરે ગયો હતો. ભાઈએ મને આજની રાત રહેવા દેશો? ભલે ભાઈ આનંદથી કહે. મારા ત્યાં અતિથિ ક્યાંથી? વાણિયાએ અભયકુમારને ઉત્તર આપ્યો. વાણિયો પૂરો અભિજ્ઞો હતો. તેને ત્યાં જ સંતાન થતાં તે માત્ર 6 દિવસ જીવીને 7મા દિવસે મરણ પામ્યા. વાણિયો બાપડો શું કરે? વિધિના લેખ કઈ મિથ્યા છે. વાણિયાને ત્યાં પુત્ર જન્મ થયો હતો. આજે 6 દિવસ થયા હતા. તે મનમાં ને મનમાં રડતો હતો. પોતાને ત્યાં અતિથિને ઉતારો આપ્યો હતો, છતાં પોતાના ચિંતાના કારણે તેની સાથે વાત પણ કરી શકતો ન હતો. મધરાત થઈ ગયા ત્યાં તો વાણિયાને ત્યાં દેવી વિધાતા આવ્યા. વિધાત્રી બારણામાં પગ મૂકવા જાય છે ત્યાં તો દેવી જીવંતિકા આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું, દેવી વિધાત્રા, તમે અહીં ક્યાંથી? વાણિયાના દીકરાને આજે 6 દિવસ થઈ ગયા છે, તેથી તેનો આ ભાગ્યલેખ લખવા આવી છું. બહેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં છે એ જ લખવું પડશે. લખીશ ને? છોકરો સવારમાં મરણ પામશે. ના વિધાત્રી, તમે એવું નહીં લખી શકો. હું તમારી મોટી બહેન છું. તમારે મારી વાત માનવી પડશે. જ્યાં મારો વાસ હોય છે, જે ઘર મારા પગલાં પડ્યા હોય છે, તે ઘરના બાળકોનું હું અમંગળ નહીં થવા દઉં. વિધાત્રી દેવીને જીવંતિકા માતાની વાત માનવી પડી. છોકરાના ભાગ્યમાં દીધાર્યું લખી તેઓ ચાલતા થયા. સવાર થયું. વાણિયો પોતાના છોકરાને જીવતો જોઈ આશ્ચર્ય પામ્યો. તે ઘણો જ રાજી થઈ ગયો. આટલાને યાત્રાળુ અતિથિના પગલામાં પ્રભાવ માન્યો. તેથી તે અતિથિથી ભાવપૂર્વક સરગભાગ કરવા લાગ્યો. અભયકુમાર ત્યાંથી જવા નીકળ્યો. વાણિયાએ તેમને વિદાય આપતા કહ્યું, ભલે જાઓ, પરંતુ વળતા અહીં થઈને જજો. અભયકુમાર વાણિયાની વાત સ્વીકારી અને વિદાય લઈને ત્યાંથી ચાલવા માંડ્યું.
ચાલતો ચાલતો અભયકુમાર ગયા અને પહોંચી ગયા. પોતાના પિતાની શ્રદ્ધા ક્રિયા કરી પિંડ આપવા હાથ લાંબો કર્યો. ત્યાં તેને એકને સાથે 2 હાથ દેખાયા, પરંતુ તે કારણ સમજી શક્યો નહીં. તેને પંડિતોને પૂછ્યું જો તો પંડિતોએ પણ કશો ઉત્તર આપ્યો નહીં. બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો. શ્રદ્ધા ક્રિયા પૂરી કરી અભયકુમાર ત્યાંથી પોતે ગામ જવા નીકળી ગયો. જતાં જતાં માર્ગમાં પેલા વાણિયાનું ગામ આવી. વાણિયાનો પહેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને ફરીથી તેને ત્યાં બીજો પુત્ર જન્મ્યો હતો. આજે વાણિયાને ત્યાં પુત્ર જન્માયના 6 દિવસ થઈ ગયા હતા. અભયકુમારને જોઈ વાણિયો તો અડધો થઈ ગયો અને તેનો ખરા ભાવથી આદર સત્કાર કર્યો. બાળકનો જન્મ થયે 6 દિવસ થયા હતા એટલે પાછા મધરાત થતામાં વિધાત્રી દેવી આવ્યા. વિધાત્રી ઘરમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતિકા તેમને પૂછ્યું, બહેન આજે શું લખશો એ તો કહો. દેવી ગઈ વેળા જે લખાવાનું હતું એ જ ફરીથી લખીશ કે સવારે આ બાળક મૃત્યુ પામશે? ના બહેન, એવું ન લખશો. જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગળ ન થાય. દેવી, ગઈ વેળા મેં તમારું કહેવું માન્યું હતું, પણ આ વેળા મને ના અટકાવશો. કર્મના ફળ પ્રમાણે હું ભાગ્યલેખ ન લખું તો સૃષ્ટિનો નિયમ ભાંગે છે. પણ હા, દેવી જીવંતિકા, તમે વાણિકાને ઘરે કેમ પધાર્યા છો એ તો કહો. એટલામાં રાજકુમાર અભયની ઊંઘ ઉડી ગઈ. તે ગુપચુપ પથારીમાંથી પડ્યો દેવીના વાર્તાલાપ સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારનું મારું વ્રત કરે છે. પીળું વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી. એટલે મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય છે ત્યાં મારે મન હળવું પડે છે. પરંતુ આ વાણિયાએ ત્યાં મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકને અહીં જ શી રીતે અથવા દઉં? બહેન, તારે મારી આજ્ઞા પાળવી પડશે. વિધાત્રી, જેવી આજ્ઞા, કહી ભાગ્યલેખ લખવા બેઠા. લેખમાં લખ્યું, આ છોકરો વિધાયુષ થશે અને તેને અનેક પ્રકારના સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. સવાર પડ્યો, વાણિયાનો છોકરો તો જીવતો રહ્યો. વાણિયાને થયું કે આવશ્યક આ કોઈ પૂર્ણશાળી મહાપુરુષ છે. અભયકુમારે વાણિયાની વિદાય માંગી અને ત્યાંથી પોતાના ગામ જવા ચાલી નીકળ્યો. રાત્રે દેવી વિધાત્રી અને માતા જીવંતિકા જે સંવાદ થયો છે તે હજુ તેના કાનમાં ગૂંજતો હતો. ઘરે જઈને તેણે રાણીને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કર્યું હતું? રાણીએ કહ્યું, ના બેટા, મેં કોઈ વ્રત કર્યું નથી. અભયકુમારને નવાઈ લાગી. તેને આખો ભેદ સમજાઈ ગયો. શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણનો શુક્રવાર આવ્યો. અભયકુમાર ઢંઢેરો પીટવા લાગ્યો. આજે રાજભવનમાં ઉજાવણી થઈ, માટે સૌએ પીળા વસ્ત્રો પહેરી જમવા આવ્યા. સૌ જમવા આવ્યા પછી રાજાએ ગામમાં ફરી પૂછ્યું કે કોઈ આવવાનું રહી ગયું તો નથી ને? ત્યાં તો એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી જમવા આવવાના ના કહે છે કે મારે જીવંતિકાનું વ્રત છે, એટલે પીળા વસ્ત્રો પહેરીને હું નહીં આવું. અભયકુમાર આખી વાત સમજી ગયો. તેણે બ્રહ્માણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રહ્માણી લાલ વસ્ત્રો પહેરીને રાજભવનમાં આવી. મા દીકરો સામસામે મળ્યા. ત્યાં તો બ્રાહ્મણીએ ધાવણ છોડ્યું અને દૂધની શેડ છૂટી. શેડ રાજકુમારના મોઢામાં પડી. બધાને નવાઈ લાગી. બધા વિચારવા લાગ્યા કે આ શું? અભયકુમારે પોતાની માને ઓળખી કાઢી અને કહ્યું, હવે આ તમે આ રાજભવનમાં રહો, તમે જ મારી મા છો. બ્રાહ્મણીએ અભયકુમારને પૂછ્યું, બેટા, હું તારી મા છું એમ મને કોણે કહ્યું? અભયકુમાર માતાજીની વહેલી વાત કહી સંભળાવી અને ચમત્કારી હાથમાં દર્શન પણ વાત કરી. અત્યારથી આખા ગામની સ્ત્રીઓ પોતાના બાળકની રક્ષા માટે દેવી જીવંતિકાનો વ્રતનો આરંભ કરતી. સૌ ગોરાણીઓ પૂછવા લાગ્યા કે ગોરાણી, અમે જીવંતિકા વ્રત શી રીતે કરીએ એ કહો. ગોરાણી બોલ્યા, બહેન, જ્યારે શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ત્યારે આ વ્રત લેવું. તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં, પીળા અલંકાર ધારણ કરવા નહીં.
પીળા માંડવા હેઠળ બેસવું નહીં, ચોખાની પાણી ઓળંગવું નહીં. માતાજીના નામના 5 દિવેટવાળો દીવો પ્રગટાવો, પૂજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી. સાકરના કંસાનું નૈવેદ્ય ધરાવવું અને ધરાવેલા નૈવેદ્યનું એકટાણું જમવું. નવા વર્ષ પૂરા થાય ત્યારે આ વ્રતને ઉજવણું કરવું. એક સૌભાગ્ય સ્ત્રી, એક કુમારિકા અને એક બાળક પોતાને ત્યાં નોતરી ફૂલહારની તેમજ પૂજન